નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર સ્વાપોથી સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રકરણ 7 કિશોરાવસ્થા તરફ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલા વિકલ્પો આપેલા છે, તો વિકલ્પો જોઈએ. પહેલું છે સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ઋતુસ્રાવની શરૂઆત થાય છે. બીજું, કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે? તો આમાં આવશે જવાબ પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ. નંબર 3, સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? તો એમાં આવશે એસ્ટ્રોજન. નંબર 4, કઈ વયજૂથનો ગાળો કિશોરાવસ્થાનો છે? તો એમાં આવશે 11 થી 18 એટલે કે સી. નંબર 5, મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે? રજોનિવૃત્તિ. નંબર 6, મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો 23. નંબર 7, જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે? તો પિટ્યુટરી. નંબર 8, અફલિત અંડકોશમાં હંમેશા કયું લિંગી રંગસૂત્ર હોય છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે એક્સ. નંબર 9, કયા અંતઃસ્ત્રાવની ઉણપથી ડાયાબિટીસ થાય છે? તો એમાં આવશે ઇન્સ્યુલિન. અને નંબર 10, કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? તો એમાં આવશે સ્વાદુપિંડ. નંબર 11, દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? તો જવાબમાં થાઇરોઇક્શન. નંબર 12, નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો એમાં આવશે ટેસ્ટોસ્ટેરોન. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એની અંદર 13મું છે HIV વાયરસ દ્વારા કયો રોગ થાય છે? તો AIDS. નંબર 14, નીચેના પૈકી કઈ ખોટી જોડ છે? તો વિદ્યાર્થી એમાં સી આવશે વૃદ્ધિ અંતઃવાસ્તા અને એડ્રિનલ. 15 નંબર, કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે? તો એમાં આવશે થાઇરોઇડ. હવે પ્રશ્ન 2 ની અંદર ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પહેલી, અંતઃસ્રાવી ગ્રંથિઓ નલિકા વહેની ગ્રંથિઓ પણ કહે છે. બીજું, તરુણાવસ્થામાં થતા શારીરિક બદલાવ અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે. નંબર 3, અંતઃસ્રાવી ગ્રંથિમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવ રુધિર દ્વારા તેના લક્ષ્યાંક સ્તર સુધી પહોંચે છે. નંબર 4, છોકરીમાં તરુણાવસ્થાની શરૂઆતમાં થતા પહેલા ઋતુસ્રાવને રજોદર્શન કહે છે. નંબર 5, સ્ત્રીમાં 45 થી 50 વર્ષની ઉંમરે રજોનિવૃત્તિ આવે છે. નંબર 6, મનુષ્યમાં એક જોડ લિંગી રંગસૂત્રો હોય છે. નંબર 7, સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન છે. નંબર 8, ગોઈટર થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ છે. નંબર 9, એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ શરીરમાં ક્ષારની માત્રાને સંતુલિત રાખવા માટે જરૂરી છે. નંબર 10, લોહીથી ભરપૂર ખોરાક રુધિર નિર્માણ માટે જરૂરી છે. હવે પ્રશ્ન 3, એની અંદર નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો. પહેલું છે જાતીય અંતઃસ્ત્રાવના ઉત્પાદનનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે? પિટ્યુટરી ગ્રંથિમાંથી. બીજું, સ્ત્રીમાં ગર્ભાશયનું અંદરનું સ્તર તેની રુધિરવાહિનીઓ સાથે તૂટતા થતા રક્તસ્રાવને શું કહે છે? ઋતુસ્રાવ. નંબર 3, મનુષ્યના પ્રજનન કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે? તો 23. નંબર 4, એડ્રિનલ ગ્રંથિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? અને નંબર 5, મધુપ્રમેહ રોગ માટે કઈ ગ્રંથિના કાર્યમાં થતો વિક્ષેપ કારણભૂત હોય છે? તો સ્વાદુપિંડ. નંબર 6, કઈ ગ્રંથિ માથામાં આવેલી છે? પિટ્યુટરી ગ્રંથિ. નંબર 7, કઈ ગ્રંથિ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? સ્વાદુપિંડ. નંબર 8, ગળાના ભાગમાં આવેલ અંતઃસ્રાવી ગ્રંથિ કઈ છે? થાઇરોઇડ ગ્રંથિ. નંબર 9, કોનું પુખ્ત પ્રાણી દેડકો છે? ટેડપોલ. અને નંબર 10, AIDS કયા વાયરસથી થતો રોગ છે? તો HIV. હવે પ્રશ્ન 4, એની અંદર ખરા ખોટા છે. ખરા ખોટા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પહેલું, તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ તરુણાવસ્થાની શરૂઆત થાય છે. ખોટું. બીજું, ચહેરા પર ખીલ માટે તરુણાવસ્થામાં પિટ્યુટરી અને એડ્રિનલ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતા જવાબદાર છે. ખોટું. નંબર 3, એડ્રિનલ ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે. ખોટું. નંબર 4, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવ રાસાયણિક પદાર્થ છે. સાચું. નંબર 5, સ્ત્રીમાં પ્રજનનકાળની અવધિ રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીની હોય છે. સાચું. નંબર 6, શિશુનું લિંગ નિશ્ચયન તેના જન્મ સમયે જ નક્કી થાય છે. ખોટું. નંબર 7, સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તો આ વિધાન સાચું છે. હવે પ્રશ્ન 5, એની અંદર એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે મનુષ્યમાં કિશોરાવસ્થાની ઉંમર ક્યાં સુધીની છે? તો મનુષ્યમાં કિશોરાવસ્થાની ઉંમર
18 કે 19 વર્ષ સુધીની છે। બીજો, તરુણાવસ્થામાં શાના કારણે વ્યક્તિ ઊંચો બને છે? તો તરુણાવસ્થામાં હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થવાના કારણે વ્યક્તિ ઊંચો બને છે। નંબર 3, કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? તો છોકરામાં સ્વરપેટી કંઠમણી તરીકે ઓળખાય છે। નંબર 4, તરુણાવસ્થામાં શાના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે? તો તરુણાવસ્થામાં સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે અવાજ ક્યારેક ઘોઘરો થાય છે। નંબર 5, કઈ ગ્રંથિઓ અંતઃસ્રાવી ગ્રંથિઓ નથી? તો લાળ ગ્રંથિ, યકૃત, જઠર, પિત્તાશય વગેરે અંતઃસ્રાવી ગ્રંથિઓ નથી। નંબર 6, અંતઃસ્રાવ શું છે? અંતઃસ્રાવ અંતઃસ્રાવી ગ્રંથિઓ વડે સ્રાવ પામતા રાસાયણિક પદાર્થ છે। નંબર 7, જાતીય અંતઃસ્રાવના નામ આપો। જાતીય અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન। નંબર 8, રજોદર્શનનો અર્થ શું છે? તો રજોદર્શનનો અર્થ તરુણીમાં યૌવનારંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્રાવ છે। નંબર 9, રજોનિવૃત્તિ એટલે શું? રજોનિવૃત્તિ એટલે સ્ત્રીમાં 45-50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયા। નંબર 10, આપણા દેશમાં છોકરા અને છોકરી માટે લગ્ન વય કેટલી છે? તો આપણા દેશમાં છોકરા માટે 21 વર્ષની અને છોકરી માટે 18 વર્ષની લગ્ન વય છે। 11 નંબર, દેડકામાં કાયાંતરનું નિયમન કોના વડે થાય છે? તો દેડકામાં કાયાંતરનું નિયમન થાઇરોઇડ ગ્રંથિ વડે સ્રવિત થાઇરોક્સિન વડે થાય છે। 12 નંબર, સંતુલિત આહારનો અર્થ શું છે? સંતુલિત આહારનો અર્થ ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી। નંબર 13, લોહ તત્વથી ભરપૂર ખોરાક કયા છે? લોહ તત્વથી ભરપૂર ખોરાક લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે। તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે પ્રશ્ન 6 થી સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। ધન્યવાદ।